તો સુરતમાં કોમર્શિયલ ગેસ ન મળતા રેસ્ટોરન્ટ સંચાલકો ફરસાણના વિક્રેતાઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ત્યારે સુરતમાં રેસ્ટોરન્ટના માલિકો, ફરસાણના વિક્રેતા તેમજ ખાણીપીણીના સ્ટોલ ધારકોને હાલાકી ભોગવવાનો વારો આવી ગયો છે। ત્યારે કોમર્શિયલ ગેસ પૂર્ણ થઈ જતા આજે રસોઈ નહીં બને તો 150થી 200 લોકોની રસોઈ બનાવતા રેસ્ટોરન્ટ સંચાલકો હવે ચિંતામાં મુકાઈ ગયા છે। ત્યારે સરકાર પાસે માંગણી કરવામાં આવી રહી છે અને યોગ્ય નિકાલ લાવવામાં આવે તેવી માંગણી ખાસ કરીને કરવામાં આવી રહી છે। તો કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કાળાબજારી થવા લાગી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। તો 1800 રૂપિયાનો કોમર્શિયલ બાટલો 5000 રૂપિયામાં વેચાતો હોવાનો રેસ્ટોરન્ટના સંચાલકોનો આરોપ છે। ત્યારે કોમર્શિયલ ગેસ નહીં મળે તો કામદારો વતન તરફ રવાના થઈ જશે તેવું પણ લાગી રહ્યું છે। ત્યારે કોમર્શિયલ ગેસ નહીં મળતા ફૂડ ઉદ્યોગને પણ માઠી અસર થશે તેવું કહેવામાં આવી રહ્યું છે। અમેરિકા, ઈરાન અને ઇઝરાયલ વચ્ચે જે યુદ્ધ થઈ રહ્યું છે એ યુદ્ધના કારણે ભારત દેશ ઉપર ગેસની અછત વર્તાઈ રહી છે। ત્યારે ઇન્ડસ્ટ્રીયલ ગેસના બોટલ હાલ પૂરતું રિફિલિંગનું બંધ કરવામાં આવેલું છે અને એના કારણે સીધી અસર વ્યવસાય ઉપર પડી રહી છે। કઈ રીતે જો હોટલ રેસ્ટોરન્ટ જે હોય છે એના સંચાલકોને કઈ રીતે અસર થશે, કઈ રીતે ગ્રાહકો પર કઈ રીતે પૂરતા પ્રમાણમાં જે પ્રમાણે માંગ છે એના સામે પુરવઠો નહીં હોવાથી અને ગેસના બોટલો એટલે સ્પેશિયલી ઇન્ડસ્ટ્રીયલ ગેસ બોટલો રિફિલિંગ નહીં થવાથી અને પૂરતો પુરવઠો નહીં મળવાથી માંગને પહોંચવા માટે વ્યવસાયમાં એની માઠી અસર જોવા મળે છે। ત્યારે દરેક વસ્તુ અને ઇન્ડસ્ટ્રીયલ બોટલના પણ બ્લેકમાં અને બીજી બાહ્ય રીતે પણ મેળવવા માટે એની રકમ વધારે ચૂકવવી પડતી હોવાથી વ્યવસાયમાં પણ પ્રોડક્ટ અને જે વસ્તુ છે તેના બી ભાવ વધવાની શક્યતાઓ રહેલી છે। જે ફરસાણની જે દુકાનો છે તો એમાં જે વેરાયટીઓ બનશે તો એની પર આના ભાવ વધારાની કેવી અસર પડશે, ગ્રાહકોમાં કેવી અસર પડશે? ચોક્કસપણે આનો ખૂબ જ માઠી અસર વ્યવસાય ઉપર અને નાના ધંધાના જે ફૂડ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે એ દરેક વેપારી અને નાના મોટા વર્ગ ઉપર આની ચોક્કસ અસર થવાની છે।